ભાઈ ને જો કેવડી મોટી ડીશ છે. આપણે દોસ્તો અત્યારે માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છીએ અને આ બાજુ જઈએ. હાય દોસ્તો, તો અત્યારે આપણે રાજકોટથી નીકળી અને ચોટીલા પહોંચી ગયા છીએ. ચોટીલા અને અત્યારે વાગ્યા છે 6:55. તો દોસ્તો આ છોકરીને આગિયો ખઈડો જો ચાલુ ગાડીમાં હાલતી. આગિયો મોટો ખઈડો ને અગ્નિ એ બેડી હમણાં રોતી હતી. તો સફરમાં આવું પણ કાંઈક વસ્તુ થતી તો હોય જ. હાલો હવે આપણે હાલવાનું ચાલુ કરીએ. જો આ રસ્તો હે અને બીજી વાતો કરશો આપણે રસ્તામાં. હાલો ગાડી આપણી જાય છે માં સુંદા માતાના મંદિરે દર્શન કરવા, માં ચામુંડા માના. દોસ્તો આપણે ફાઇનલી પહોંચી ગયા લખતર ગામમાં. આ લખતરનો કિલ્લો તમે જોઈ શકો છો. માથે વાંદર દાદા બેઠા. દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ લખતરની બાજુની સાઈડમાં, આગળ આવી ગયા છીએ અને વાગ્યા છે 9:30. આ ડ્રાઈવર ભાઈ ગાડી એક નંબર હકાલે. હા 150 કિલોમીટર તો કાપી નાખ્યું. રોદા જરાય નથી આવતા થઈ જાય. દોસ્તો આપણે અત્યારે પાણી ભરવા માટે આ ઝીણો પાણીનો એર છે, એમાં એર આવ્યો, એમાં પાણી ભરીએ છે. એરમાંથી પાણી ભરીએ છે અને સામે આપણી ગાડી ઊભી છે. અને આ ગામ છે લખતરથી આપણે 25 કિલોમીટર આગળ આવી ગયા છીએ. આ બાજુ બરું બહુ લાગે. આપણે પાણી ભરી અને આ ગાડીએ જઈએ છે. આ મીઠું પાણી પાછું એરનું મળે નહીં ક્યાંય આજુબાજુ. અને આ બાજુ આગળ ગામ આવે 7 ગામ. આપણે પહોંચ્યા છીએ 7 ગામ. બેચરાજી માના મંદિરે દર્શન કરવા જવા માટે શ્રદ્ધાળુઓની લાઈન થઈ છે. સંખલપુર બહુચર માતાજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. આ બાજુ છે કુંડ બનાવેલો અને આ ગેટ છે. આની અંદર માતાજીનું મોટું મંદિર આવેલું છે. તો ચાલો આપણે માના મંદિરના દર્શન કરીએ. માં સંખલપુર વાળી બેચરાજી માં. મોટું મંદિર બને છે. તો કામ અંડર કન્સ્ટ્રક્શન છે, ચાલુ જ છે કામ. માં સામે બેઠું છે માતાજીના મૂર્તિ બેહાડી. આપણે દોસ્તો અત્યારે માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છીએ અને આ બાજુ જઈએ ત્યાં માતાજીની મૂર્તિ છે. મેન મૂર્તિ આ બાજુ રાખીએ. આ મેન મંદિરનો માતાજીનો પ્રાગટ્ય સ્થાન. દોસ્તો આપણે અત્યારે રાજસ્થાનની બોર્ડર પાસે પહોંચી ગયા છીએ અને આ તમે જોઈ શકો છો માણસો હાલીને રામદેવડા જાય છે. અને આ બાજુ બિયાબાન રેગિસ્તાન આવવા મીનું છે. આગળ જતા આપણે બધી હજી ખબર પડશે. અને આ સિંગલ લાઈન છે દેખો. અત્યારે જો આ માણસો બધા રામદેવડા ચાલીને જાય છે. હવે આ તમે વિચાર કરો, અહીંથી હાલીને કેટલા કિલોમીટર સુધી ચાલશે. અહીંથી 450 કિલોમીટર હજી રામદેવડા થાય છે. દોસ્તો માતાજીની પાલખી જાય છે. આપણે રાજસ્થાનમાં કરી ગયા છીએ. આ બાજુ હોટલ પણ રહ્યા છે. અને ગણગોર સ્વીટ ફૂડ કોર્નર. આ બાજુ મીઠાઈની દુકાન પણ છે. મીઠાઈની દુકાનનું 2-3 આવી ગયું. દોસ્તો રાણીવાડામાં આપણે આવી ગયા છીએ અને આ રાણીવાડા સોહરું છે. આપણે ચીરી અને આગળ નીકળીએ ત્યારે સુંદા માતા મંદિર તરફનો રસ્તો આવશે. આ રાણીવાડામાં તમે જોવો છે, જોઈ શકો રોડના વચ્ચોવચ્ચ વૃક્ષ વાવેલું છે. દિવાળીનો માહોલ તમે જોઈ શકો છો. હરેક ઘરમાં લાઇટિંગ કરેલી છે સુંદર સુરી.
અને જે આ બાજુ પણ બિયરનું શરાબનો દુકાન લાગે છે. માલ હાઈવે પર આપણે નીકળી ગયા છે અને આ રેલવે ક્રોસિંગ આવ્યું છે. આ રેલવે ક્રોસિંગ માટેનો રોડ છે. ઓ શનિધામ, જય શનિદેવ. આ શનિદેવનું મંદિર, નાગદાદાનું મંદિર આવ્યું, કાંઈ ઘટે જ નહીં યાર. એક તો અત્યારે અંધારું થઈ ગયું, 8 જેવો સમય થઈ ગયો છે. તો ભાઈઓ આપણે મા સુંદા માતાજીના દર્શન કરવા માટે ગામડાના રસ્તામાં અત્યારે રાતના 10 વાગે હાલ્યા જાય છે. તમે આના રાજસ્થાનના ગામડા પણ જોઈ શકો. લાઇટ ક્યાંક ક્યાંક જો છે. ગોળાઈવાળો રસ્તો આવે છે અને એક આમ સીધો રસ્તો જાય, એ કોઈ ગામડામાં રસ્તો જાય. અને આ બાજુ ટ્રેક્ટર લઈને જતા હોય છે તો માતાજીના દર્શન કરવા. દોસ્તો આ બાજુની સાઈડ પહાડ પણ આવવા મીનો છે. અને ડુંગરામાં અંધારામાં દેખાતો નથી. આપને લાગે ગઢ ડિસ્ટ્રિક્ટના અંદર કરી ગયા છે. જંગલ, બિયાબાન, રેગિસ્તાન, ના આદમી કી જાત દિખતી है इधर. માતાજીની ધજા ફરકે છે ને હમી પહાડી ઇલાકો આવવા મીનો છે. આ બાજુ જોઈ શકો છો તમે, પહાડી ઇલાકો. રાતનો કેમેરામાં દેખાશે નહીં પણ તોય આછું દેખાય છે. તો બોલો સુંદાવારી ચામુંડ માત કી જય. માતાજીની જય નહીં બોલવાની. દોસ્તો આપણે સુંદા માતાજી મંદિર તરફ 4 કિલોમીટર હવે રહ્યું છે અને થોડોક રોદાવાળો છે. આપણા પાસે બોલેરો છે એટલે તકલીફ તો રહે ને. આ જો વટે માર્ગું ચાલીને જવાવાળા શ્રદ્ધાળુઓ ચાલીને જાય છે. ગાડી 4 વ્હીલની લાઇટ આગળ રાખી છે અને એનાની પાછળ આગળ હાલ્યા જાય છે. તમે તે પણ જોઈ શકો છો. માતાજીની આસ્થા કહેવાય. ટ્રેક્ટર આવે છે સામે, ટ્રેક્ટર આવે છે. રાજસ્થાનનો થોડોક રોડ ખરાબ છે. આ માતાજીના મંદિર તરફ જવા માટે રોડ થોડોક આ સરકાર સારો બનાવે ને તો શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે. દોસ્તો ફાઇનલી આપણે માતાજીના મંદિરે, સુંદા માતાજીના મંદિરે રાજસ્થાન પહોંચી ગયા છે. અને આ બાજુ આ પાર્કિંગમાં અત્યારે ઊભા છીએ અને આ બાજુ રાતનો નજારો તમે કાંઈ જોઈ શકો છો. આ છે ટ્રોલી, લીપ સીધે લીપ ઉપર ચડવાની. આપણી ગાડી પાર્કિંગમાં રહી ગઈ છે. હવે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આ બાજુ તમે જોઈ શકો પાર્કિંગ બધું ફૂલ સુવિધા. અને જમણવારની તૈયારી થાય છે. જો આમાં ખીચડી, સેવ ટમેટાનું શાક, બાજરાના રોટલા, આ બધું આપણે ગાડીમાં તૈયારી કરી રાખી છે. બરાબર. આ બાજુ બધું પાર્કિંગ છે. ત્યાં મંદિર તરફ જવાની સીડી છે. આરામથી બેઠા છે અને આ ભાઈને પૂછીએ કે આપણે માતાજીને દર્શન કરવા આવ્યા, કેવી તકલીફ પડી, શું મજા આવી તમને? અરે બહુ મજા આવી. માતાજીના દર્શન કરવામાં મજા આવી. આનંદ મંગલ. દોસ્તો રાતના 10 વાગ્યા છે. આપણે સુંદા માતાજીના મંદિરના આ તમે રોશની જુઓ કેવી રીતે. આ બધું રમકડા, ખાણીપીણી બધેને રાતને 24 કલાક ચાલુ હોય. ગાંઠિયા, જલેબી. પાઉંભાજી, પૂરીઓ જો તમે કેમ. આ ઘઉંના રોટલા ચાલુ છે. આ ગેસ ચાલુ છે. બીજા કોઈને ન ઉતારતા. અને આ ભાઈ ડ્રાઈવર ભાઈ જોવા ખાવા એવી ભૂખ લાગી ને તો જલ્દી ખાય જ લઈએ. ઓલા ભાઈને જોવો કેવડી મોટી ડીશ છે.